3 જૂન અને 4 જૂન એમ હજુ પણ 2 દિવસ સુધી રાજ્યની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. ખાસ કરીને વાવથરા જિલ્લાના અમુક વિસ્તારો, બનાસકાંઠા અને પાટણ, આજે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા એવા છે કે એની અંદર હજુ પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગાજવીજ અને પવન સાથે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળે. આવનારા 2 દિવસ સુધી ભારે ઝાપટાઓ જોવા મળશે અને તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે, જેને કારણે અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાય થાય, વૃક્ષો ધરાશાય થાય, છાપરાઓ ઉડે, હોલ્ડિંગ પડી જાય અને એક પ્રકારે મિની વાવાઝોડું હોય એવો માહોલ ક્યાંય ને ક્યાંય જોવા મળશે. આપણે લાંબા ગાળાની મગફળી છે એનું વાવેતર કરવું, 90 દિવસે પાકે એવી ટૂંકા સમય માટેની મગફળીનું વાવેતર ન કરવું જોઈએ. અત્યારે ખેડૂતોએ કાળજી એટલી રાખવી પડશે કે જૂન મહિના દરમિયાન આ વર્ષે જે દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદની માત્રા ગુજરાતમાં હોય છે એમના કરતા થોડી ઓછી માત્રા જોવા મળે તેવી સંભાવનાઓ છે. ત્યાં સુધી મારો અનુભવ છે, ત્યાં સુધી મારું એવું માનવું છે કે ગુજરાતમાં ચોમાસું નબળું નહીં થાય. ભાવિકભાઈ, આ વર્ષે 92% થી લઈને 95% સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવા એ દ્રશ્યો પણ જોવા મળ્યા, પરંતુ ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે. પવન પણ ફૂંકાતો જોવા મળ્યો હતો. ત્યારે આગામી 4 દિવસ સુધી હજુ પણ વરસાદની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરાની અંદર વરસાદી માહોલની શક્યતાઓ હાલ તો કહેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ હજુ પણ વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવના છે, પરંતુ ધીમે ધીમે જે પ્રમાણે વાતાવરણ થઈ રહ્યું છે, જેમ તડકો પડી રહ્યો હતો એ તડકો હવે ઓછો થઈ રહ્યો છે અને વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે. જે 40-45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું હતું એ તાપમાનમાં ખૂબ ઘટાડો નોંધાઈ રહ્યો છે. અત્યારે 38 થી લઈને 37-36 ડિગ્રી જેટલું તાપમાન, ખાસ કરીને જે શહેરોની અંદર વધારે તાપમાન નોંધાતું હતું ત્યાં જે સૌથી ઓછું તાપમાન છે, ગરમીનો પારો પણ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીની શું સ્થિતિ છે, અરબ સાગરની અંદર શું સ્થિતિ છે, જે સિસ્ટમની વાત કરવામાં આવતી હતી, સિસ્ટમને લઈને શું હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે, ત્યારે પરેશભાઈ આપણી સાથે જોડાયા છે. સીધા એમની સાથે ચર્ચા કરીએ અને આજની આ ચર્ચામાં એમની પાસેથી એ વાતને જાણવાના પ્રયાસ કરીએ કે આગામી હવે વરસાદને ગુજરાત તરફ આવતા કેટલી વાર લાગવાની છે. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. નમસ્કાર પરેશભાઈ, આમ તો હવે વરસાદ જેવો માહોલ જામી ગયો છે, પરંતુ જે પ્રમાણે કહેવાય રહ્યું હતું કે 5 દિવસ વહેલું ચોમાસું છે, તો શું ખરેખર ચોમાસું ગુજરાતની અંદર પણ બેસી ગયું છે? હવે ભાવિકભાઈ, આમ જોવા જઈએ તો ગુજરાતથી ચોમાસું ઘણું દૂર છે. પહેલી વાત તો એ કે અત્યારે જે ચાલી રહી છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ સેકન્ડ રાઉન્ડની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. પ્રથમ રાઉન્ડ છે 20 મે થી લઈને 24 મે વચ્ચે આવ્યો હતો, પણ એક સીમિત વિસ્તારમાં, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારની અંદર એકદમ હળવા ઝાપટાના રૂપમાં હતી. હવે આ જે 30 મે 2026 થી લઈ અને અત્યારે આ જૂન મહિનાનું અત્યારે પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે, આમાં જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, આમાં સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ રહી છે. હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સ્વાભાવિક રીતે થતી હોય એટલે બપોર પછીના સ્ટેશનમાં આ વરસાદો છે જોવા મળતા હોય, જેમાં ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળે અને પવનની ઝડપ છે એ વધી જતી. હવે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે જે વરસાદ આજ દિવસ સુધીમાં જે પડ્યા છે, આજે 2 જૂન છે. હવે આવતીકાલે 3 જૂન અને 4 જૂન એમ હજુ પણ 2 દિવસ સુધી રાજ્યની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. આજે રાત્રિના સમયે પણ અનેક જગ્યાએ ભારે ઝાપટાથી લઈ અને પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
એટલે હવે આજથી લઈને 4 તારીખ સાંજ સુધી જે વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે ભાવિનભાઈ, એ વિસ્તારોની જો આપણે વાત કરવા જઈએ તો ખાસ કરીને ભાવથરા જિલ્લાના અમુક વિસ્તારો, બનાસકાંઠા અને પાટણ, આ જે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા એવા છે કે એની અંદર હજુ પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગાજવીજ અને પવન સાથે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોમાં હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે. એ પછી કચ્છના પૂર્વ ભાગો છે જેમાં ખાસ કરીને રાપર તાલુકો છે, એ રાપર તાલુકાની અંદર પણ ગાજવીજ અને ભારે પવન સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ત્યાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એ પછી મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે, વિરમગામ, સાણંદ છે, અથવા તો જે લીંબડી, બગોદરા, બાવળા, આ જે તમામ પટ્ટો છે, આ તમામ વિસ્તારની અંદર આવનારા 2 દિવસ સુધી ભારે ઝાપટાઓ જોવા મળશે અને તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને પવનની ઝડપથી 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે, જેને કારણે અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાય થાય, વૃક્ષો ધરાશાય થાય, છાપરાઓ ઉડે, હોલ્ડિંગ પડી જાય અને એક પ્રકારે મિની વાવાઝોડું હોય એવો માહોલ ક્યાંય ને ક્યાંય જોવા મળશે. હજુ 2 દિવસ સુધી આપણે તોફાની વરસાદની શક્યતાઓ છે, પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, ગુજરાતમાં ચોમાસું પ્રવેશ નથી કર્યો. હવે બીજું કે 5 તારીખ સુધી તો હજુ થોડુંક તોફાની વરસાદ જોવા મળે, એ પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી હળવી થશે. હળવી થશે એટલે પછી ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે, એ વિસ્તારોની અંદર હળવા છૂટા છવાયા ઝાપટાઓ છે એ નોંધાશે 5 જૂન પછી. ત્યાં સુધી તોફાની વરસાદ હશે. હવે એ જે 5 જૂન થી લઈને 11 જૂન સુધીનું સેશન હશે, એમાં છૂટા છવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે. ખાસ કરીને ચોમાસાની જ્યાં સુધી વાત છે તો ચોમાસું છે એના નિયત સમયે એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને એમાં પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે એટલે મોટા ભાગે દર વખતે 2 અથવા તો 3 રાઉન્ડની અંદર ચોમાસું આગળ ચાલતું હોય છે. ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરે એટલે સ્વાભાવિક રીતે સૌ પ્રથમ વલસાડ જિલ્લાની અંદર એનો પ્રવેશ થાય છે, એનો મુખદ્વાર કહેવામાં આવે છે. અને વલસાડ જિલ્લો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમ કે ગીર સોમનાથથી લઈને અમરેલી, ભાવનગર જેવા વિસ્તારો પર ચોમાસાનો પ્રવેશ થઈ જાય એટલે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું કહેવાય. પછી ભલે એ સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતના ભાગો, એમાં ભલે ચોમાસા માટે રાહ જોવી પડે, પણ ગુજરાતના કોઈ ને કોઈ 1-2 જિલ્લામાં ચોમાસું આવે તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ કહેવાય. અને આ 15 જૂન આસપાસમાં 24 કે 36 કલાક આગળ પાછળ થઈ શકે છે. હવે મહત્વનું અત્યારે એ છે કે હવામાન વિભાગ છે તે પ્રકારે હવામાન વિભાગ કામ કરે છે. એક તો જે આપણું ગુજરાતનું જે સ્ટેટ લેવલની ટીમ છે, ગુજરાતનું જે હવામાન વિભાગની રાજ્ય લેવલની જે ટીમ છે એ કામ કરે છે. બીજું હોય છે કેન્દ્રીય હવામાન વિભાગ. હવે કેન્દ્રીય હવામાન વિભાગ છે મુખ્યત્વે જ્યારે પણ ભારતની અંદર ચોમાસું પ્રવેશ કરે એટલે કે જે કેરળથી ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ છે એમની પુષ્ટિ કરતું હોય છે, જાહેરાત કરતું હોય છે. પછી આગળ જેમ જેમ જે રાજ્યની અંદર ચોમાસું પહોંચે એ પોતપોતાના રાજ્યની જાહેરાત પોતાના રાજ્યનો હવામાન વિભાગ છે કરતું હોય છે. હવે જે અત્યારે આપણે કેરળની વાત છે તો કેરળની અંદર આમ જોવા જઈએ તો જે અમુક ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થવા છતાં પણ હવામાન વિભાગ છે એના તરફથી ક્યાંય પુષ્ટિ કરવામાં લેટ થઈ રહ્યું છે એનું એક કારણ છે. આમ જોવા જઈએ તો ચોમાસાની 2 પાર્ટ હોય છે. કેરળથી લઈને જે કેરળ અને તમિલનાડુથી જે પૂર્વનો ભાગ છે એટલે કે જે બંગાળની ખાડી છે એમાં પૂર્વ પાંખ હોય છે ચોમાસાની, પશ્ચિમ પાંખ છે અરબ સાગરમાં હોય છે અને બંને રીતે ચોમાસું આગળ ચાલતું હોય. હવે આ વર્ષે એવું બન્યું છે કે જે બંગાળની ખાડીની જે પાંખ છે થોડી ઓછી આગળ વધે છે અને પશ્ચિમ પાંખમાં અરબ સાગરમાં ચોમાસું વધારે આગળ વધે છે. નહીતર તો દર વર્ષે રેગ્યુલર અરબ સાગર કરતા બંગાળની ખાડીની અંદર ચોમાસું ઝડપથી આગળ, પણ આ વર્ષે થોડું ઉલટું પણ ચાલી રહ્યું છે. અને એમાં પણ પરેશભાઈ, આપણે એક વાત આપણે એ પણ માની શકીએ કે જે રીતે અત્યારે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ ચૂક્યું છે અને અમદાવાદ સહિતના જે વિસ્તારોમાં આપણે જ્યારે એ વાત કરી રહ્યા હતા અને અગાઉ આપણે ચર્ચા કરી હતી ત્યારે 43-44 ડિગ્રી સુધીનું તાપમાન જતું જોવા મળી રહ્યું હતું, અગન જ્વાળા જે છે તે જોવા મળતી હતી. એ જ તાપમાન ફરી એક વખત સર્જાઈ શકે એવી સ્થિતિ આવી શકે એવી કોઈ, કારણ કે હજી ચોમાસું દૂર છે, પરંતુ આ ચોમાસાની પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આ વરસાદના કારણે હજુ પણ બફારો થાય અને ગરમીમાં વધારો થાય તેવી કોઈ શક્યતાઓ?
ભાવિકભાઈ, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર આપણે 40 દિવસ કન્ટિન્યુ રેકોર્ડ બ્રેક તાપમાન આ વર્ષે જોવા મળ્યું છે. આપણે 42 થી 45 ડિગ્રીની રેન્જમાં પણ તાપમાન આ વર્ષે નોંધાયું હતું. અત્યારનું જે તાપમાન છે 36 થી 38 ડિગ્રીની રેન્જમાં છે અને આ તાપમાન છે હવે ઉચકાય તેવી સંભાવનાઓ નથી. આ એકાદ ડિગ્રીનો કદાચ ફરક પડી શકે કે જ્યાં 36 હોય ત્યાં 37 થાય, 38 હોય તો વધીને કદાચ 39 થાય, પણ 40 અથવા તો 40 પ્લસ તાપમાન જાય એવી હવે કોઈ સંભાવનાઓ નથી. હવે ઊંચા તાપમાન માટે એક વર્ષની રાહ જોવી પડશે. ફરીથી પાછું આપણે માર્ચ એપ્રિલ પછીથી એ તાપમાન જોવા મળશે. ત્યાં સુધી એટલું બધું તાપમાન ઊંચું નહીં જોવા મળે. એટલે હવે આપણે ઊંચું તાપમાન નથી જવાનું. ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું જેમ જેમ નજીક આવતું જશે એમ ઉકળાટ અને બફારો છે એમાં વધારો થતો જશે. અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવન ફૂંકાઈ રહ્યા છે, પવનની ઝડપ પણ નોર્મલ કરતા થોડીક વધારે છે, જેને કારણે આપણે જે ભેજવાળા પવન છે એમાં ઉકળાટ અને બફારામાં વધારો થયો છે. ઉકળાટ અને બફારો વધારે હોય એટલે જે ટેમ્પરેચરની ફીલ લાઈક હોય એ વધી જતી હોય છે. 36 ડિગ્રી તાપમાન હોય અને આપણે ક્યાંક 40 ડિગ્રી જેવો અહેસાસ થાય એ વાત અપવાદ હોય, પણ હમણાં તાપમાન ઊંચું જવાનું નથી. ઉકળાટ અને બફારો છે એ આપણે કન્ટિન્યુ રહેવાનું છે. અને અત્યારે ચોમાસું નજીક છે એટલે જ્યાં વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થયું છે, અમુક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થઈ રહી છે, જે સૂચવી રહ્યું છે કે અત્યારે ગુજરાતમાં પણ OLR ડાઉન થયું છે. જે OLR હોય છે ને, વરસાદ જ્યારે પણ ચોમાસું આગળ વધતું હોય ત્યારે OLR છે એક પેરામીટર એવું છે કે એને ખાસ માપીને પછી ચોમાસાની જાહેરાત થતી હોય છે. એટલે ગુજરાતની અંદર પણ અત્યારે OLR છે ડાઉન છે. OLR નું ફૂલ ફોર્મ થાય આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે એ નોર્મલ દિવસની અંદર આજથી એક અઠવાડિયા પહેલા 300 પ્લસ હતું, અત્યારે ઘટીને 200 આસપાસ પહોંચવા આવ્યું છે. અને હમણાં જ્યારે પણ 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરશે એટલે 200 કરતા પણ રિફ્લેક્શન થી ઘટી જશે. એટલે OLR ડાઉન થવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે આપણે ઊંચા તાપમાનની કોઈ શક્યતાઓ નથી. ગરમી, ઉકળાટ અને બફારો છે 30 જૂન સુધી કન્ટિન્યુ યથાવત રહે એવી શક્યતા માની ચાલવાની. પરેશભાઈ, બીજી વાત એ પણ સમજવી છે કે ધીમે ધીમે ચોમાસાની ઋતુ નજીક જેમ જેમ આવી રહી છે તેમ તેમ ખેડૂતોમાં એક અનેરો આનંદ પણ છે કે ભાઈ હવે સારો જો વરસાદ થાય અને સારો પાક ઉગે. હવેથી ખેડૂતોને કઈ કઈ એવી વાત, એવી કઈ કઈ બાબતો છે કે જેને ખાસ ધ્યાન રાખવી પડશે? ભાવિકભાઈ, આમ જોવા જઈએ તો અત્યારે ખેડૂતોએ વાવેતર પણ ઘણી જગ્યાએ ચાલુ કરી દીધું છે. જેમાં આમ જોવા જઈએ તો જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા હતી એ ખેડૂત મિત્રોએ ઓરવીને જે મગફળી હોય, કપાસ હોય વગેરે પાકોનું વાવેતર ચાલુ કર્યું છે. ત્યારે તમારા માધ્યમથી ખેડૂતોને અમે એક જ અપીલ કરી રહ્યા છે કે જો અત્યારે આપણે મગફળી કે કપાસનું વાવેતર ઓરવીને કરતા હોય તો લાંબા ગાળાની જાતો પસંદ કરવી. દાખલા તરીકે મગફળી, વધારે પડતા અત્યારે મગફળીનું વાવેતર થઈ રહ્યું છે. મગફળીની અંદર 90 દિવસે પાકતી મગફળી પણ હોય, 115 દિવસે, 120 દિવસે અને 130 દિવસે પાકે એવી મગફળી પણ હોય. અત્યારે આપણે લાંબા ગાળાની મગફળી છે એનું વાવેતર કરવું, 90 દિવસે પાકે એવી ટૂંકા સમય માટેની મગફળીનું વાવેતર ન કરવું જોઈએ. અને જો 15 જૂન આસપાસ ચોમાસાનું જે આગમન થાય અને ત્યાર પછી જો વાવેતર કરવાનું હોય તો ત્યારે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને મગફળીનું વાવેતર ત્યારે કરી શકાય છે. બીજું, અત્યારે ખેડૂતોએ કાળજી એટલી રાખવી પડશે કે જૂન મહિના દરમિયાન આ વર્ષે જે દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદની માત્રા ગુજરાતમાં હોય છે એમના કરતા થોડી ઓછી માત્રા જોવા મળે એવી સંભાવનાઓ છે, જેથી કરીને વાવેતર પછી તુરંત જ ગરમીનો માહોલ હોય તો એમાં ડિઝીઝ આવવાનો સમસ્યા રહેતી હોય છે. હવે ડિઝીઝની અંદર ખાસ કરીને શરૂઆતમાં જે એસ્પરજિલનાઇઝર નામની ડિઝીઝ આવે છે, જે એક તો અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ફંગસ હોય એનો જ એક પ્રકાર છે. તો એ જે એસ્પરજિલનાઇઝર છે એનાથી બચાવવા માટે સ્ટ્રીપ ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી છે. એટલે સારા ફૂગનાશકનો પટ આપી પછી વાવેતર કરવું, જેથી કરીને વરસાદ પછી તુરંત જો ગરમીનો માહોલ ચાલુ થાય તો એમાં રોગ છે એ ન આવે ને આપણે નુકસાની ન થાય. આ ખાસ ખેડૂતોએ ધ્યાન રાખવા જેવી બાબત છે. પરેશભાઈ, બીજી વાત એ પણ છે કે શું લાગી રહ્યું છે આ વખતેનું ચોમાસું એ કેવું રહેશે? કારણ કે 5 દિવસ વહેલાની તો ચર્ચા અત્યાર સુધી થઈ જ છે ચોમાસાની, અને હજુ બસ ધીમે ધીમે કેરળમાં પહોંચી જાય એટલે ગુજરાતમાં આવતા પણ હવે થોડો સમય જે છે તે લાગી શકે તેવી વાત છે. પરંતુ શું લાગે છે આ વખતે કેટલા ટકા ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ થાય તેવી સંભાવનાઓ છે? કઈ એવી આગાહી કરવામાં આવી છે? કોઈ હવામાન વિભાગ તરફથી એવું કોઈ અવકાશ બહાર પાડવામાં આવ્યું છે કે કેમ?
આમ જોવા જઈએ તો બધાની અલગ અલગ આગાહી આવતી, બધા જ પોતપોતાના લેવલે પ્રિડિક્શન કરતા હોય છે. હવામાન વિભાગ જે આપણી સરકારી સંસ્થા છે એમણે પણ એક પ્રિડિક્શન કરીને એમનો રિપોર્ટ આપ્યો છે. હવામાન વિભાગે તો ગુજરાતની અંદર નબળા ચોમાસાની પણ આગાહી કરી છે. એવી જ રીતે સ્કાયમેટનું પણ એની આસપાસનું એક અનુમાન છે. હવામાન વિભાગ અને સ્કાયમેટ છે એ બંનેનું આમ એવું કહી શકાય કે એવું માનવું છે કે ગુજરાતમાં ચોમાસું નબળું રહેશે. પણ વ્યક્તિગત જ્યાં સુધી અમે પ્રિડિક્શન કરતા હોય, જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી મારું એવું માનવું છે કે ગુજરાતમાં ચોમાસું નબળું નહીં થાય. ભાવિકભાઈ, આ વર્ષે 92% થી લઈને 95% સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જો ગત વર્ષની વાત કરવા જઈએ તો 2025ના ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર એવરેજ ઓલ ઓવર જે આપણી એવરેજ છે એમાં 109% વરસાદ વરસ્યો. આ વર્ષે 92 થી 95% એટલે એ નોર્મલ નજીક કહેવાય. જો ગયા વર્ષે જે 109% હતો એ તો આપણે અતિવૃષ્ટિ અને ઘણી જગ્યાએ આપણે ઓવર વરસાદ પડ્યો હતો એટલા માટે તેને એટલો વધારે વરસાદ હતો. પણ આ વર્ષે નોર્મલ આસપાસ વરસાદ છે. આમ જોવા જઈએ તો 96% થી લઈને 106% સુધીનો વરસાદ પડે તો એને સામાન્ય ચોમાસું કહેવાય. સામાન્ય ચોમાસું હોય એ જ ખેડૂતોના હિતમાં હોય. જો સામાન્ય કરતા વધારે વરસાદ પડે તો નુકસાન જતી હોય છે. એટલે ચોમાસું નબળું બિલકુલ નથી થવાનું. આ વર્ષે અલ્નીનોની ભીતિ પણ ચોક્કસ છે, પણ સાથે સાથે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે, જેને કારણે બંગાળની ખાડી કરતા અરબ સાગરની અંદર વધુ સિસ્ટમો બનશે અને અરબ સાગર પોઝિટિવ રહેશે. અને જે સિસ્ટમોને કારણે ગુજરાત તો ઠીક, પણ અરબ સાગરને કાંઠે આવેલા જેટલા પણ રાજ્ય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્ય એવા છે કે જેમાં ચોમાસું સારું રહેશે, નબળું બિલકુલ નથી રહેવાનું. બાકી તો ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યો અને પૂર્વ ભારતના રાજ્યોની અંદર નબળું ચોમાસું જોવા મળી શકે છે, પણ ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું છે, જેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરેશભાઈ, હમણાં જ આપણે જોયું છે પાકિસ્તાન તરફથી એક વંટોળ એવું બધું આવે છે, રાજસ્થાન સહિતના વિસ્તારોને આખું આવરી લે છે. શું હવે એની અસર આગામી સમયમાં એ કોઈ આપણા વિસ્તારમાં થાય તેવી સંભાવના છે? કારણ કે ઘણી બધી આગાહીઓ સોશિયલ મીડિયા પર અત્યાર સુધી જોઈ છે કે જો એ રેતાળું વાવાઝોડું જેવું દ્રશ્યો જોવા મળ્યા, એ પવન ફૂંકાયો અચાનકનો એવો બધો, તો એની અસર ધીમે ધીમે ગુજરાત તરફ અથવા તો કચ્છના રણમાં પણ એવી કોઈ દહેશત દેખાય તેવી કરી વાત? જો અત્યારે હવે એની ભીતિ ઓછી થઈ ગઈ છે. એનું કારણ છે કે જ્યારે પણ આમ જોવા જઈએ તો ભૂતકાળના જેટલા પણ વર્ષે આપણે આંધી આવે છે, એટલે કે જ્યાં રેતનું તોફાન આવે છે, જે રણમાંથી રેતીઓનું વાવાઝોડું આવે છે, આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય તો જે વર્ષે ખૂબ ઊંચું તાપમાન ગયું હોય ત્યારે. હવે ઊંચા તાપમાનને કારણે હવાઓ પાતળી થાય ને આમ પણ રણની અંદર તો આપણે જમીન ભાગો કરતા વધારે ગરમી પડતી હોય છે, અને ત્યાં જે ઊંચું તાપમાન હોય એને કારણે હવાઓ ઉપર ઉઠે છે અને એક પ્રકારે એન્ટી ક્લોક રાઉન્ડની અંદર એ હવાઓ ફરતી હોય અને એ પછી વંટોળિયાના સ્વરૂપે અથવા તો કહી શકાય કે ધૂળના વાવાઝોડાના સ્વરૂપે આગળ વધતું હોય છે અને રણમાંથી પૂરું આખું વાવાઝોડું છે એ હમણાં રાજસ્થાનથી લઈને ઘણા બધા વિસ્તારોમાં આપણે દ્રષ્ટિ જોયા છે. પણ એ ઊંચા તાપમાન હોય ત્યારે વધારે સંભાવના હોય. આપણું તાપમાન છે દિવસે દિવસે ઘટી રહ્યું છે અને સાથે સાથે આવનારા દિવસમાં ફરીથી તાપમાન ઉંચકાય તેવી સંભાવનાઓ હાલ દેખાતી નથી. એટલા માટે થઈને હવે એટલું કહી શકાય કે એવા વંટોળની એવી આંધીઓની અને ધૂળવાળી આંધીઓની શક્યતાઓ ઘટી ગઈ છે. જોકે સામાન્ય રીતે જ્યારે પણ ગુજરાતની અંદર ચોમાસું નજીક હોય, રાજસ્થાનમાં ચોમાસું નજીક હોય, ત્યારે ચોમાસા પહેલા આવી આંધીઓથી ઘણી વખત આવતી હોય છે. નાની મોટી આંધીઓ ઘણી વખત આપણે નોંધ પણ નથી લેતા. નહીતર તો આપણે જે ભોગાવો નદી છે એની અંદર લગભગ દર 10 માંથી 5 થી 6 વર્ષ તો એવા હોય છે કે ચોમાસા પહેલા ત્યાં પણ ધૂળ ભરી આંધી આવતી હોય છે, પણ હમણાં એ આંધીની કોઈ ઘણી શક્યતાઓ ભાવિકભાઈ મને દેખાતી નથી. બિલકુલ બિલકુલ પરેશભાઈ, આભાર જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. કારણ કે જેમ જેમ વાતાવરણ જે છે તે ફરી રહ્યું છે, વરસાદી માહોલ છવાતો જોવા મળી રહ્યો છે અને આના જ કારણે ગુજરાતની અંદર પણ જે છે તે હવે મોસમમાં થોડો ચેન્જ અને પલટો જે છે તે આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે જે વાતાવરણ સર્જાયું છે એ વાતાવરણ સર્જાતાની સાથે જ હવે ચોમાસું ધીમે ધીમે નજીક આવશે. ચોમાસું નજીક આવશે એટલે ખેડૂતો જે છે તેમાં પણ ક્યાંક આનંદનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.